માસના ખેતી કાર્યો। તો મિત્રો, હવે પાકની શું પરિસ્થિતિ હોય છે, આ પાકને આપણે કઈ રીતે લણણી કરીશું, આ પાકને હવે જ્યારે પાકવાની અવસ્થા ઉપર આવતો હોય એ પાકને કઈ રીતે આપણે સ્ટોરેજ કરીશું, આ બધી બાબતો આપણે આમની અંદર વાત કરવાના છીએ, એટલે કે ફેબ્રુઆરી માસના ખેતી કાર્યો। તો મિત્રો, અમારા ખેતી કાર્યો આપને ગમે છે કે નહીં એ પણ જણાવજો, કોમેન્ટ પણ કરજો અને ચાલો મારી સાથે જોડાઈ જાઓ ખેતી કાર્યોમાં। ડૉક્ટર G.R. ગોહિલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાલો જોઈએ ખેતી કાર્યો। સૌ પ્રથમ વાત કરીશું તેલીબિયા પાકોની। તેમાં ઉનાળુ મગફળી, ઉનાળુ ઉભળી મગફળી વધુ ઉત્પાદન અને પાણીની બચત માટે ગાદી ક્યારા અને ટપક પદ્ધતિ સાથે પ્લાસ્ટિક મૂલ્યની ભલામણ કરવામાં આવે છે। ઉનાળુ મગફળીમાં સિંચાઈ સમયસર કરવાનું શક્ય હોય અને જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે તે માટે એકર દીઠ 4 થી 5 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું। ઉનાળામાં સામાન્ય રીતે ઉભળી જાતનો વાવણી કરવી હિતાવહ છે, કેમ કે તે વહેલી પાકે છે। વાવેતર 30 સેમી કરતાં વધુ પહોળા પાટલે કરવું નહીં। ઉનાળુ મગફળી વાવેતર માટે GG 2, 4, 6, 34, 37, GJG 26, TPG 41, TG 37A પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી। બીજ દર 120 થી 130 કિલો પ્રતિ હેક્ટર અને ખાતર 25 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ પાયામાં આપવું। ઉપરાંત 50 કિલોગ્રામ પોટાશ અને 20 કિલોગ્રામ સલ્ફર હેક્ટરે પાયામાં આપી અને વાવેતર કરવું। ઉનાળુ મગફળીમાં બે હાર વચ્ચેનું અંતર 22.5 સેમી, બે છોડ વચ્ચે 10 સેમી અંતર રાખવું। નિંદામણની વાત કરીએ તો પ્રી ઇમરજન્સમાં મગફળીનું વાવેતર કર્યા બાદ ઉગતા પહેલાં જરૂર હોય તો સ્ટોમ્પનો છંટકાવ કરવો। ઉનાળુ મગફળીમાં બીજને પટ, બીજને થાઇરમનો પટ આપવો, ત્યારબાદ રાઇઝોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પણ પટ આપીને વાવેતર કરવું। વાવેતર 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે કરવું। પ્રથમ પિયત માટે ઉતાવળ ન કરતાં 25 થી 30 દિવસે અથવા ખેતરના 80% વિસ્તારમાં ફૂલ જોવા મળે ત્યારે શક્ય હોય તો પિયત આપવું। હવે વાત કરીશું તલ પાકની। ગુજરાત તલ 1, 2, 3, 4 અથવા ગુજરાત તલ 5, કાળા ગુજરાત તલ 10 પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી। રાઈ, રાઈના પાકમાં ડાળીઓ પરની શીંગો સુકાઈ જાય અને છોડ પરના પર્ણ ખરી પડે ત્યારે કાપણી કરવી। રાયડો, ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે ગંધક 80%, વેટેબલ પાવડર 25 થી 30 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા 300 મેસ ગંધક પાવડર હેક્ટરે 25 થી 30 કિલોગ્રામ મુજબ ડસ્ટિંગ કરવું। સૂર્યમુખી, સૂર્યમુખીની EC 68414 ગુજરાત સૂર્યમુખી 1, 2, 3નું વાવેતર કરો। દિવેલા પાકમાં, દિવેલાના પાકમાં વંધ્ય છોડ જોવા મળે તો ઉપાડી અને તેનો નાશ કરવો જરૂરી છે। આપણે જોયા તેલીબિયા પાકો, હવે જોઈશું આપણે ધાન્ય પાકો। જુવાર GJ 35, 37, 39, 40, 41, CSH 5, 6, CSHR 8, GSH1, GSF 4 જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે। સ્વીટ કોર્ન, માધુરી અમેરિકન મકાઈ, વિન ઓરેન્જ જાતનું વાવેતર કરો। માધુરી અંબર પોપકોર્ન VL 42, HAM 129, ગોલ્ડન બેબી, અર્લી કમ્પોઝિટ જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે। બાજરી GHB
558, 538, 526 જાતનું વાવેતર કરવું. પાક 20 દિવસનો થાય ત્યારે પારવણી કરી હેક્ટરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે 54 કિલોગ્રામ યુરિયા અથવા 125 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ આપવું. બાજરીનું વાવેતર ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં અને અંતર 45 સેમી બાય 15 સેમી રાખવું. બીજ દર 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. બાજરીમાં ખાલા જણાય તો પારવણી કરતાં નીકળેલા છોડની રોપણી કરી તુરંત પિયત આપવું. પાક ઉગ્યાની નીંદલ આવે ત્યાં સુધી જરૂર પ્રમાણે આંતરખેડ અને નિંદામણ કરવું. ખાતર 100:40:0 નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કિગ્રા પ્રતિ હેક્ટર સાથે 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઝીંક સલ્ફેટ સાથે ફેરસ સલ્ફેટ ખાતર આપવું. બાજરીમાં ગેરુ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા ઝાયનેક બદવા 10 લીટર પાણીમાં 25થી 30 ગ્રામ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડીએ બીજો છંટકાવ 10 દિવસ બાદ કરવો. ગાભમારાની ઈયળ તથા લીલી ઈયળનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલી અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલી પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. પિયત ઘઉંમાં નિંદલ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે ખાસ જોવું. દૂધિયો દાણો થાય પછી પિયત બંધ કરવું. ઘઉંમાં પોટિયા દાણા એટલે કે કોડા થતાં અટકાવવા છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપવું. પછી પિયત ન આપવું. ઘઉંની કાપણી બરાબર પરિપક્વ થાય તે સમયે કરવી જોઈએ. ઘઉં પરિપક્વ થયા બાદ વધારે સમય ખેતરમાં ઊભા રાખવામાં આવે તો ખરવાનું પ્રમાણ વધે છે. હવે વાત કરીશું બાગાયત પાકોની. કેળ. ખાતર છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન 4 કિલોગ્રામ અળસિયાનું ખાતર એક સરખા 4 હપ્તામાં રોપણીના બીજા, ત્રીજા, ચોથા અને 5મા મહિને આપવું. તેમજ 90 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ પોટાશ રોપણીના ત્રીજા મહિને આપવું. કેળમાં ગ્રાઇનેટ જાતનું વાવેતર કરો ખાસ ભલામણ છે. કેળના પાકમાં માતૃ છોડની આજુબાજુના પીલા નિયમિત કાઢતા રહેવું જરૂરી છે. જરૂરિયાત મુજબ 4 થી 5 દિવસે પિયત આપવું એટલું જ જરૂરી છે. કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ ખેરી નાખવો. કેળની લૂમને ઢાંકવા માટે સૂકા પાન અથવા કંતાનથી લૂમને ઢાંકવી. મિત્રો, ફેબ્રુઆરી માસ કે હવે પછી આપણે જે છે એ ઉનાળુ પાક લેવાના હોઈએ છીએ ત્યારે આપણે આપણી સિઝન જે છે એ પૂર્ણતાના આરે છે ત્યારે અમારા ખેતી કાર્યો આપને ખૂબ જ ઉપયોગી થયા હશે. કેટલા થયા છે એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. બીજું કે જે લોકોએ જે પાક વાવ્યો છે એમાં આગળ ઉપર અમે વધારે શું કરી શકીએ કે જે ખેતી કાર્યો આનાથી પણ વિશેષ સારા બને, કારણ કે આ એક સંપુટ આપના માટે તૈયાર કરવામાં આવ્યો છે અને લગભગ ઘણા બધા પાકને આપણે એમાં આવરી લઈએ છીએ. તો મિત્રો, અમારો હર હંમેશ આશય એ રહ્યો છે કે ખેડૂત મિત્રોને આ અમારા ખેતી કાર્યો ઉપયોગી બને. તો ચાલો મિત્રો, હવે બાકીના ખેતી કાર્યો આપણે જોઈ લઈએ. હવે વાત કરીશું રોકડિયા પાકોની, જેમાં સૌથી પ્રથમ આપણે જોઈશું શેરડી પાક. શેરડીમાં વેધકોના ઈંડાના પરજીવી ટાઇકોગામા ચિલોનિસ તથા ટાઇકોગામા જેપિનિકમની ભમરીવાળા 2 કાર્ડ 40,000 ઈંડાવાળા દર 15 દિવસે 6 થી 7 વખત પ્રતિ હેક્ટર સવાર તથા સાંજના સમયે ખેતરમાં છોડવા, જે શેરડીમાં જૈવિક નિયંત્રણનું કામ કરશે. શેરડીમાં એપેરિકેનિયા મેલાન્યોલુકાના 1 લાખ ઈંડા અથવા 2000 કોશેટા પ્રતિ હેક્ટર છોડવાથી પાયરીલાનું 100% નિયંત્રણ કરી શકાય છે, જે પણ શેરડીમાં જૈવિક નિયંત્રણ માટે ખૂબ ઉપયોગી છે. સફેદ માખીના બચ્ચા
કોશેટાના પરજીવી એન્કાર્સિયા ઇસાકી એન્કાર્સિયા મેક્રોપ્ટેરાની વૃદ્ધિ કરવા 40 મેસની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા 10થી 12 પ્રતિ હેક્ટર રાખવી અને પાંજરામાં 15થી 20 દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું. આ પણ શેરડીના જૈવિક નિયંત્રણ માટે જરૂરી છે. સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાને ખાનારા દાળિયા કીટકો જેવા કે સેરેન્જિયમ, પારસેટિયઝમ, મેનોચિલસ, સેક્સમેક્યુલેટસ, ગુમોઇડ્સ, સુચુરાલિસ, પરભક્ષી કરોડિયા તથા કેટલીક વાર ક્રાઇસોપા પણ જોવા મળે છે, ત્યારે દવાનો છંટકાવ મુલતવી રાખવો જોઈએ. આ પણ શેરડીમાં જૈવિક નિયંત્રણ માટે જરૂરી છે. શેરડીમાં ડાયફા, એફિડિવોરા, માઇક્રોમોસ, ઇગોરોડ્સ તથા સિરીફિડ ફ્લાય જેવા પરભક્ષી શેરડીની વ્હાઇટ વુલી એફિડ ઉપર ખૂબ જ અસરકારક માલુમ પડે છે. રોકડિયા પાકમાં હવે જોશું કપાસ. છેલ્લી વીણી પૂરી થયા બાદ ખેતરમાં ઘેટા બકરા ચરાવવા. છેલ્લી વીણી પૂરી થયા બાદ નુકસાન થયેલ સાંઠીઓનો તુરંત જ નાશ કરવો. છેલ્લી વીણીના કપાસને અલગ રાખવો. તમાકુ. બીડી તમાકુ અને કલકત્તી તમાકુનો પાક પરિપક્વ થયે તેના પાનને તોડી કાપણી કરી ચોપડિયું તૈયાર કરવું. મશરૂમ. દક્ષિણ ગુજરાતમાં મશરૂમ ઉત્પાદકોને ઢીંગરી મશરૂમના વધુ ઉત્પાદન માટે ઘઉં અને ડાંગરના પરાળનો ઉપયોગ કરવો. હવે વાત કરીશું કઠોળના પાકોની, જેમાં આપણે જોઈશું મગ. ગુજરાત મગ કે 851, ગુજરાત મગ 3, 4, 5 પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી. વાવેતર સમય ફેબ્રુઆરી અને માર્ચ માસનો પસંદ કરવામાં આવે છે. બીજને ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ યોગ્ય અને કાર્યક્ષમ રાઇઝોબિયમ કલ્ચરનો પટ ભલામણ મુજબ આપવો. કઠોળમાં બીજદર હેક્ટરે 20થી 25 કિલોગ્રામ રાખવો. ખાતર 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતર પાયામાં 20 કિલોગ્રામ સલ્ફર આપવું જરૂરી છે. અડદ. ગુજરાત અડદ 1 અથવા T9 અથવા પ્રચલિત પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી. દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં GU3 અંજની જાતની વાવેતર કરવું. ચોડી. પૂષા ફલ્ગુની ગુજરાત ચોડી 1, 2, 4, 5 પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી. વાત કરીએ ચણાની, તો ચણાનો પાક પીળાશ પડતો થાય ત્યારે વહેલી સવારે તેની કાપણી કરવી. મોડી કાપણી કરવાથી ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે. કાપણી કરેલ છોડને સાફ કરેલ ખડામાં લાવી સૂર્યના તાપમાં 4 થી 5 દિવસ સુધી સૂકવ્યા બાદ થ્રેશરનો ઉપયોગ કરી દાણા છૂટા પાડવા. થ્રેશર નિયમિત ગતિએ ચલાવવું જેથી બીજ ભાંગી ન જાય તેનું પણ ધ્યાન રાખવું અતિ જરૂરી છે. હવે જોઈશું શાકભાજીના પાકોના ખેતી કાર્યો. શાકભાજીમાં રીંગણા. રીંગણી, મરચી, કુકડવાના રોગના નિયંત્રણ માટે વાયરસનો ફેલાવો કરનાર ચૂસિયા પ્રકારની જીવાતની કાબૂમાં લેવા માટે શોષક પ્રકારના દવાનો છંટકાવ કરવો. રીંગણીમાં ડૂંખની ઈયળના નિયંત્રણ માટે ડૂંખનો ભાગ કાપી નાશ કરવો. ક્વિનાલ્ફોસ દવા 20 મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 SC 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. રીંગણ GABH3નું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. રીંગણમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા 40 મિલી અથવા લીમડાનું તેલ 50 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા એસીફેટ 75 SP 10 ગ્રામ અથવા
ટ્રાઇઝોફોસ 40 EC 20 મિલી અથવા વાડાઈ ફ્રેન્થ્યુરોન 50% વેપા 10 ગ્રામ દવાને 10 લીટર પાણીમાં મિશ્રિત કરી છાંટવી. રીંગણમાં ડૂંખના નિયંત્રણ માટે ડૂંખનો ભાગ કાપી નાશ કરવો. ક્વિનાલ્ફોસ દવા 20 મિલી અથવા ક્લોરાન્ટ્રિનાપ્રોલ 18.5 SC 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મરચી GVC 101, 111, 112, 121, 131, પૂષા જ્યોતિ, પૂષા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્યાતિ, કાશી અનમોન, અર્કા શ્વેતાનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાત ટમેટા 1-2 તથા જૂનાગઢ ટમેટા 3, ગુજરાત ટમેટા 1 GT1, ગુજરાત ટમેટા 3 JT3 હાઇબ્રિડ માટે પૂષા હાઇબ્રિડ 4, કાશી અમન, પૂષા સહેલી, અર્કા અનન્યા, અર્કા રક્ષક, અર્કા સમ્રાટ, કાશી શક્તિમાનનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. શાકભાજીમાં ગલકા માટે પૂષા ચીકની, ગુજરાત ગલકા 1, પૂષા સુપિયાનું વાવેતર કરવું. ભીંડા માટે ગુજરાત ભીંડા 2, ગુજરાત આણંદ ભીંડા 5, વર્ષા ઉપહાર, પૂષા મખમલી, ગુજરાત જૂનાગઢ ભીંડા 3, ગુજરાત જૂનાગઢ ભીંડા શંકર 2, ગુજરાત જૂનાગઢ ભીંડા શંકર 3ના વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. દૂધી જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂષા નવીન, પૂષા સમર પ્રોલિફિક લોંગ, અર્કા બહાર, પૂષા મેઘદૂત, પંજાબ લોંગ, પંજાબ ગોળ, આણંદ દૂધી 1, પૂષા શંકર 3નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. ભીંડા લાલ તડતડિયા અને સફેદ માખીના નિયંત્રણ માટે થાયોમિથોક્ઝામ 7 ગ્રામ અથવા એસિટામિપ્રાઇડ 4 ગ્રામ અથવા ડાયફેથ્યુરોન 10 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ઉનાળુ ભીંડાના ઉગવા બાદ 20 દિવસે હારમાં 2 છોડ વચ્ચે 15 થી 30 સેમીના અંતરે પારવણી કરવી જરૂરી છે. લસણ અને ડુંગળી થ્રિપ્સ કે ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 50 EC 15 થી 20 મિલી અથવા સ્પિનોસાડ 3-4 મિલી પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જરૂરી છે. લસણ અને ડુંગળીમાં સંગ્રહ શક્તિ વધારવા માટે કાપણી અગાઉ 15 દિવસે મેલિક હાઇડ્રોક્સાઇડ 10 લીટર પાણીમાં 5 ગ્રામ ભેળવી છંટકાવ કરવો. લસણમાં 10 લીટર પાણીમાં 7.5 ગ્રામ મેલિક હાઇડ્રોક્સાઇડ દ્રાવણ છાંટવું. આ બંને પાક માટે આગલા દિવસે બનાવીને દ્રાવણ છાંટવું ખૂબ જરૂરી છે. ડુંગળી શરૂઆતના તબક્કામાં ડુંગળીના મોટા કંદનો ઉતારો લેવા નીંદણ નિયંત્રણ ખૂબ જ અગત્યની બાબત છે. મરી મસાલાના પાકો, તેમાં આપણે જોશું ધાણા જીરું. ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક 80%, વેટેબલ પાવડર 25 ગ્રામ અથવા 300 મેસનો ગંધક પાવડર હેક્ટરે 15 થી 20 કિલોગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ધાણામાં દેહધાર્મિક પરિપક્વતાને કાપણી કરવી, છોડને છાંયડામાં સૂકવવા અથવા ખેતરમાં ઊંધા સૂકવવા, પાકા ખડામાં ધીમી ગતિએ ચાલતા થ્રેશરનો ઉપયોગ કરવો, ઝૂંટણી માટે પશુપાલનનો ઉપયોગ ટાળવો. ધાણા જીરુમાં ચરમીના રોગ નિયંત્રણ માટે મેન્કોઝેબ 75%, વેટેબલ પાવડર 25 ગ્રામ મુજબ ઓગાળી અને છંટકાવ કરવો. હવે વાત કરીશું પશુપાલન.
ગાયો ભેંસોમાં જોવા મળતા છાતી અને ગળાની શીરાના સોજા સાથેના રોગિષ્ટ પશુઓને તાત્કાલિક સારવાર માટે રજૂ કરવા. બકરા પાલકોએ કઠિન પ્રસવવાળી બકરીઓને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જવાથી દવાના ઉપયોગથી કુદરતી માર્ગે જીવિત બચ્ચા આવવાની શક્યતા વધારે રહેલી છે. ઉનાળામાં ઘાસચારાના પાકમાં નેપિયર ઘાસ, NB21, CO1, APBN1 અને મકાઈમાં આફ્રિકન ટોલનું વાવેતર કરવું. સાથે સાથે ગુજરાત આણંદ ઘાસચારા જુવાર બારનું વાવેતર કરવાનો પણ અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા ફેબ્રુઆરી માસના ખેતી કાર્યો. ડૉક્ટર GR ગોહિલ સાહેબ આપ સૌ ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહેનત કરી અને આ સંપુટ તૈયાર કરે છે અને એ તૈયાર સંપુટ જે છે એ અમારા માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, અમારા આ ખેતી કાર્યને આપ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો, જેથી કરીને અમારા ઉત્સાહમાં વધારો થાય. તો મિત્રો, ઝાઝી વાત ન કરતા હવે આપણે છૂટા પડીશું. નવા ખેતી કાર્યો માર્ચ માસના તમારા માટે તૈયાર કરવા માટે હું જઈ રહ્યો છું. ફરીથી મળીશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.